હાલો, સરસ મજાની વાર્તા સાંભળવી છે ને? એ વાર્તા છે ને બહુ મસ્ત છે, તમે સાંભળજો બધા. એ વાર્તા મેં બનાવી, બરાબર? સરસ. હાલો, એક હતો કૂતરો અને એક હતો વાંદરો, બરાબર? તો વાંદરાનું નામ શ્યામુ અને કૂતરાનું નામ રામુ, બરાબર ને? રામુ અને શ્યામુ. તો એ આમ પાક્કા ભાઈબંધ હતા. તો એના એક શેઠ હતા. એ શેઠ છે ને બહુ પૈસાવાળા હતા. બંગલો, મોટર, ગાડી, નોકર ચાકર, કોઈ વસ્તુની ખામી હતી નહીં. તો એ શેઠે એને કૂતરાને અને વાંદરાને બેયને એણે પાળ્યા, બરાબર? દરવાજા પાસે રામુ રે. રામુ કોણ હતું? કૂતરો. તો કૂતરો દરવાજા પાસે રે અને શ્યામુ હતો વાંદરો. તો વાંદરો છે ને થોડોક અંદર બેસે, બરાબર? તો એક વખત કેવું બન્યું ખબર? શેઠ કે પણ એ સમજો હતા. કોણ? બે બહુ સમજદાર હતા. વાંદરો અને કૂતરો બહુ એટલે બહુ સમજદાર હતા. એને જે કાંઈ કહો ને એ એને નિયમનું પાલન કરતા અને જે કાંઈ કહો ને એ એને બધું યાદ રહેતું. આપણી જેવું બધું એને યાદ રહેતું. હતા જનાવર પણ એને યાદ બહુ રહેતું હતું. પછી એક વખત શેઠે કીધું, એ કે રામુ અને શ્યામુ, મારી વાત તમે સાંભળો, બરાબર? તે કે શું? તે કે મારે છે ને અમારે બારે ફરવા જવાનું છે, એટલે ઘરનું તમારે ધ્યાન રાખવાનું છે. તો કૂતરો અને વાંદરો બે એકાબીજાને આમ થોડું થોડું જોવે. તો આખું ઘર એ બે વહુ મૂકીને ફરવા વૈયા ગયા. શેઠ ને શેઠાણી એના બાળકોને બધા એ ફરવા વૈયા ગયા. પછી તાળું મારીને વૈયા ગયા. આ બે અંદર હતા. તો હાલ્યો ને ચોર હાલ્યો ને, તેમાં બે ચોર આવ્યા. તે એને તો તાળું તોડીને અંદર આવ્યા. તો રામુ અને શ્યામુ બે જોતા હતા. એ કે નક્કી કોક આપણા ઘરે આવ્યું છે, મનમાં વિચાર કરતા હતા. તો એક વખત છે ને કેવું થયું ખબર? તે એ ચોર ચોરી કરવા આવ્યા. શું કરવા આવ્યા? ચોરી કરવા. એને તો તાળું તોડ નાખ્યું અને એ અંદર આવ્યા બે ચોર. અને એના ઘરે કોઈ વસ્તુની ખામી નહોતી. સોનું, ચાંદી, પૈસા, એને તો મોટા મોટા કોથળા લઈને આવ્યા હતા. એ કે આજ તો એ કે શેઠના ઘરેથી બધુંય લઈ લેવું છે. મોટા મોટા કોથળા કાઢ્યા એને તો. અને ઓલા રામુ અને શ્યામુ એ બધું એના મનમાં યુક્તિ ઉજાડતા હતા. એ કે આને પહેલાં ચોરી કરવા દેવી છે અને પછી એનો આપણે વારો પાડશું, બરાબર? એમ કરી માં તે કે આ બેને ચોરી કરવા દેવી છે ને પછી એનો આપણે વારો બે પાડશું, એમ એ મનમાં વિચાર કરતા હતા. તો એ બે ચોર હાલ્યા ને, તે દાદરા ચડીને અને બધા રૂમમાંથી ચોરી કરી લીધી. પૈસા લઈ લીધા, કબાટ તોડી નાખ્યા, કિંમતી દાગીના, કિંમતી કપડાં, એ બધું લઈ લીધું. પછી ચાંદીના વાસણ હતા એ લઈ લીધા. સોના કેટલું બધું ચાંદીનું ઘરેણું, સોનાનું ઘરેણું, કપડાં લત્તા બધું એ બે કોથળા ભરી લીધા. અને રામુ અને શ્યામુ એ બે જોતા હતા. રામુ કૂતરો અને શ્યામુ વાંદરો. તે દરવાજા પાસે કૂતરો. તો જેવા એ બહાર નીકળ્યા ને ચોરી કરીને કોથળા લઈને, તો એ કૂતરો હાલ્યો ને એવા બેયને ધબધબાટી બોલાવી દીધી ને, એને હાથે ને પગે ને મોઢે ને બધે કરડી ગયા. એ કે એને એ કાંઈ બોલી તો એકવાના નથી, ખાલી એને કડતા જ હતા. એવા એને તોફાન કર્યું ને કૂતરાએ. તો બે ચોરને કોથળા મૂકીને અને એ તો આખા દાદરામાં હું દોડે આખા એની હવેલી હતી ને હવેલીમાં હું દોડે અને વાહે કૂતરો અને આગળ બે ચોર એવા દોડે ને. તે કે રાવા દે કે હવે અમે કોઈ દી ચોરી નહીં કરવી, કે આ બધું સામાન કે તમે રાખો, કે અમે ચોરી હવે અમે નહીં કરીએ. પછી તે એ હેઠા ઉતર્યા ને, તો ઓલો શ્યામુ હતો ને વાંદરો, તો એને તો એમ થાકી ગયા બે ચોર દોડી. પછી એક સોફા સેટ હતા ને એની માથે બે કરી હાશ એમ કરીને બેસી ગયા. તો ઓલો વાંદરો હતો ને એ થોડોક છે ને આમ બુદ્ધિશાળી વધારે હતો. તો
તો એ વાંદરાએ મોટું જબ્બર દોરડું લઈ આવ્યો. દોરડું લઈને અને એ બે જ્યાં બેઠા હતા ને સોફા માથે, એ સોફા હારે બે ચોરને બાંધી દીધા. અને એણે બેએ ચોરી કરવા દીધી નહીં. એનો તમામ જેટલો સામાન ચોરીનો કર્યો હતો ને એ બધો ત્યાં પડ્યો રહેવા દીધો. અને વાંદરો આવેલો ને તે આને બાંધી દીધા સોફાની હારે. અને કૂતરો છે ને એ પાછો એની હતી ને એની જગ્યાએ દરવાજા પાસે બેસી ગયો કે જ્યાં સુધી શેઠ આવે નહીં ને ત્યાં સુધી આપણે આનાથી ખસવાનું નથી. અને આ બાજુ વાંદરો આ બે ચોરનું ધ્યાન રાખીને બેઠો. એને સોફા સેટની માથે એને બાંધી દીધા હતા. બેઠા હતા ને તે એને દોડારે બાંધી દીધો ફરતા ફરતા. એ ક્યાંય હવળીએ કે એમ હતા નહીં, ક્યાંય દોડીને ક્યાંય જઈએ કે એમ હતા. દોડીને જાય તો કૂતરો એને કરડી જાય. અને અહીંયા વાંદરાએ એને બાંધી દીધા. પછી છે ને શેઠ આવ્યા. તો શેઠ આવ્યા ને તો શેઠ તો જે દરવાજામાં ગરે ને કે નક્કી આપણા ઘરે ચોરી થઈ છે, નક્કી આપણા ઘરે ચોરી થઈ છે, આપણું જે કાંઈ મિલકત હશે ને આજ બધી ચોરાઈ ગઈ. કે હવે શું કરવું? તા તો એને તો આમ દરવાજો ખોલીને અને અંદર જાય છે ને તા તો કૂતરો એની સામું આમ જેમ જેમ આમ એની સામું જોવે છે. શેઠે તો અંદર આવીને આમ જોયું, સામાન બધો કોથળામાં પડ્યો છે. એના થેલી આખી આખી ભરી હતી, મોટી મોટી બોરી, એ બધું અંદર ભર્યું છે સામાન, તમામ સામાન, એકે ચોરી કરવા દીધો નહીં. અને એણે બધું જોયું તો ચોર છે ને સોફા સેટ માથે બંધાઈ ગયેલા હતા. તો શેઠને તો વાંદરાને જોયો તો કે હા કે બરાબર છે કે આ બે વાંદરાએ અને કૂતરાએ એ કે મારા ઘરની ચોરી કરવા દીધી નથી અને બે ચોરને બાંધી દીધા છે. બરાબર ને? બે ચોરને બાંધી દીધા છે. અને પછી તરત પોલીસને ફોન કર્યો શેઠે. એ કે રિંગ લગાવી તો પોલીસે ફોન ઉપાડ્યો તે કે હાલો સાહેબ. તે કે શું? તે કે અમારા ઘરે એ કે ચોરી કરવા આવેલા હતા ચોરો. એ ચોર અહીંયા બે પકડાઈ ગયા છે એટલે તમે અહીંયા આવો. પછી તો હથકડી લઈને અને એની જીપ લઈને અને પોલીસ આવ્યા અને એને પોલીસ આવીને અને એમને પોલીસના હવાલે કરી દીધા. અને પછી શેઠે કીધું કે તમે રામુ અને શ્યામુ તમે બે મારા વફાદાર જનાવર છો. તમે મારા ઘરનું ખૂબ જ ધ્યાન રાખ્યું છે. બરાબર? એટલે તમે આજથી મારા દોસ્ત પણ છો અને તમે મારા ઘરનું આજથી તમે હવે ધ્યાન રાખજો. મારે ક્યાંય પણ જવું છે ને તો હવે મને કાંઈ ચિંતા છે નહીં. એટલે અને ચોરને તો પોલીસ પકડી ગયા હતા, એમને તો લોકઅપમાં બંધ કરી દીધા, જેલમાં બંધ કરી દીધા. અને શેઠે રાજી થઈ ગયા અને ખાધું પીધું રાજ કર્યું. રાત પડી અને સૂઈ ગયા. મજા આવી વાર્તા સાંભળવાની?